લાડુ બાડવા વાળા ખરી જ્યાલ્યા છે હરવાળા અગળ બમ ડાક વાગે ડમરું અગળ બમ ડાક વાગે ડમરું નાચે ગુણેશાન નાચે હનુમાન પાર્વતીના પ્રાણનાથ ભોળા ભગવાન અગળ બમ વાગે ડમરું. આ મંદિર તો બનાવ્યું મસ્ત હો ભોળાનાથનું, પણ આમાં પૂજારી તો મૂકવો પડશે ને. પૂજારી આમાં આ ગોમ તો આવ્યું છે એવું છે. બધા દારૂડિયા જુગારિયા અને બધા એવા જ માણસો શું, કોઈ હરખો વ્યવસ્થિત માણસ ગોમમાં નહીં. આ ગોમમાં તો મેળ આવશે નહીં, પણ બીજા ગોમમાં જઈને આપણે એક ગોમમાં મારા એક ગોમમાં એક માણસ છે તલોજી. તે તલાજીની વાત કરું કે આ તલાજીને ભાડમાં છો એને હારી બાહરીમાં હોય કો તો એની ગમે તે શોખ હોય ને તો એ રાય માણસ વ્યવસ્થિત ઓગી લાવી, કારણ કે એ રાય બહુ ફરવા જોવો છે એને. અને અમે ગુરુમુખી છે કે એટલે એને ખબર પડે કે બે ઠકવાળા માણસો હોય ને એને વધારે ખબર હોય. એટલા માટે તલભાનું મરવું પડશે મારે. અને કે યાર મને એક મંદિરમાં પૂજારી યોગ ગયેલો ને ગમે તે કરી વ્યવસ્થિત પૂજા કરે એવું સીધું છોકરું હોય ને એવું જોવો આપણે. 2 ટાઈમ આરતી કરો અને એને જે ખાવાનું એ આપણે પોકારશું, પૈસા જોતો એ પગાર આલશું. અને તબિયતથી રહેવાનું, સફાઈ કરો મંદિરની અને કોમ કરે એવો જોવો વ્યવસ્થિત, ચોખ્ખાઈ રાખે અને આવતા માણસોને આવકાર આપે એવો માણસ જોવો આપણે. એટલે તલભાનું મારે મળવું પડશે. હારું આમાં તલભાને ભેગું થવા જવું પડશે. તલભા લગભગ ગોમમાં નીકળ્યું તો શું જ આટલા ટાઈમના, એટલે એ અમુક જગ્યાએ બેઠક છે એની તો એ કણીઓ હું તપાસ કરું અને એને મળું. એના સત્સંગના માણસો બધા ઘણા છે એના પાસે, કારણ કે એ ભજન મંડળ એવું ખાસ્યું છે. એટલે એના પણ ગમે તે કોઈક વ્યવસ્થિત માણસ મળી જાય, મને જવા દે હારા. આટલામાં તપાસ કરવા દે, શું વળી ભેગા થઈ તો વળી મુલાકાત કરું ને એને વાત કરું કે મારા એક મંદિરમાં પૂજારીની જરૂર છે. તો બનાવી છે મારા હારું કોમે ઘણું પૈસા હારું યાર બસ રવિ ચોરી તો કઈ ખબર પડી નહીં. ઓહો ઘણા ગયા તો દિવસ રમણ ભમણ ઓઈડિયા ગયો તો પણ આ ઓઈડી બોઈડી બનાવી હારું બહેરું ચાકરે ના આવી ગયું છે ને એવું કંટાળો આવી ગયો છે ને મારા હા પૈણીએ તો દુઃખ વાઢા હોય તો દુઃખ. મારા હા હોય ઘણા ગયા તો રાહત હાર વાઢ નાખ્યું તો મારા હા ઘણા ગયા તો મારા રમણ ભમણ થઈ ગયો. મારા હા બહુ કંટાળો આવી ગયો મારા હાહાને એવું મારી હા રોડી લાવીને કંટાળા છે. આ જો છો કે નહીં કે હાનું એવું કંટાળો આવી ગયો છે ને મારા હાનું બનાવ તો કમ્પ્લીટ ગૌડી બોડી બની દીધી કમ્પ્લીટ. આ રોડને તો બહારો કર્યો અરે શું જીરા દેખવાની દીધી પણ ખબર તો પડતી નહીં, કોઈ દેખાતું નહીં. હા હાનું પૈણીએ તો દુઃખ વધારે રહું પૈણે રહું એવા તો પણ ખબર જ પડતી નહીં. હા હા એવું વખવાઈ ગયું મારા બંને ના કઈ વઢા હોય તો સારું હતું. વઢેરા વઢા કીધું અમે કે પૈણે હોય તો સારું હતું. જબર બરા બંને વખવાઈ ગયો છે કે અમારા ઘણા કીધું રમણ ભમણ થઈ રોડ ચો જી બરા બંને કંટાળી ગયું છે. ગોડાલા લાવો કોઈ કે આવી વાત જ નહીં યાર. અરે હારા પેલા પૈણેલા હોય એ વિચાર કર અને વઢા હોય એ વિચાર કર. હા બરા બની આટલીમાં તો બેસી છે યાર. હા જો તે કઈ ઓયડી બનાવી એ જે રોડ શોક ના હજી તાકરા તે પણ આવું બાયરું થોડું વ્યવસ્થિત લાવીએ કે જોઈને હરખું. આમાં તો થોડું કોઈ લેતા આપણું ખબર ઉલ્લેખ કરશે. પણ તમે તો ભગત છો ને યાર, તમારું બાયરું ના ના થાય બોલ્યા હતા કોઈ ભગત તો એ તો કોક એવું તો કામ થોડું કરેક્ટ બોલવું પડે. પૈણે ને પસ્તાય અને ઓઢા હોય એ પસ્તાય બોલો શું કરવાનું? અલે પણ તો જરૂરી છે જીવન. શું જરૂરી? 2 વખત પૈણે તો હક નહીં, શું કરવાનું કયો? પણ જો નરસિંહ મહેતા હતા ને લગ્ન કર્યો તો ઈવને ભગવાન મળ્યા કૃષ્ણ ભગવાન. પછી પેલા બંદીઓના સુદામા એ લગ્ન કર્યો, ઈવન 3-4 છોકરો હતો તો ઈવન ભગવાન મળ્યા. આપણે તો મળતા નહીં ચાલે. પણ તમે ભક્તિ કરો પણ તમે તો આખી રાત ભજન મંજીરા કુટીને તને ઊંઘી જો પછી બૈરું નાહી જ જાય કે શું કરવાનું તાણે? ભજને કરીએ પણ આપણું કોમે કરવું પડે. તંબુરો હાથ દ્યો
પછી તને તો પછી ઊંઘી જો પછી તંબુ. બૈરું કંટાળા તમારે શું કરે તંબુરો પડે થાક્યા હોય પણ શું કારણ છે તંબુ તો વગાડો તેમ જ તંબુરે વગાડવા પડે બધું એ કરવું પડે એ તો વગાડવાની ના નહીં તમે તાણ. હારી લાઈન પર છો તમારું મન ખુશ સુધરી જાય પણ તમે એમ કે તમારે કોમ તો કરવું પડે પણ હા. તમે પછી ઊંઘી જો બૈરું એટલું એતરમાં જાય પણ કંટાળા નાહી જ જાય કે હું પણ આ કરો કરી બાવન જતરો હોય બહુ કંટાળી જાય છે બરાબર ના પણ હું મંદિર બનાવ્યો મહાદેવનું બરાબર મારે એક પૂજારીની જરૂર છે તમે તમારા- મંદિરે બનાવી દીધી પાછું તાણે કોઈ વ્યવસ્થિત માણસ હોય ને કાં મારા ગામમાં છે એવું છે હા એટલે જ તમારે અહીંયા આટલા ભેગો થવા આવ્યો છું કીધું મારા પેલા શું ભગત ભાઈ યોન ભેગો થવું તમે જબરું કર્યું તમારા પકડો પૂજારી જોવાથી એ પૂજારી કીધું યાર વ્યવસ્થિત બે ટાઈમ આરતી કરે આપણે યોન જો જમવાનું આલશું હા અને ખાવાનું આલશું જમવાનું અને પૈસા આલશું જોઈશું છોકરો થતા છે માપનો વ્યવસ્થિત ચોખ્ખું જોવો ભાઈ હા એમાં ભાઈ બંધ થાય ને પૂછવું હોય ને તો લગન મગન થતો નહીં ઊંચી ક્વોલિટી અને ઓછા દામ એવો જોવો ઊંચી ખોડી તો ઘટતી તો પણ દેખામાં આવે પણ એ મારે બા પડે ફરફર ખાતે શેખલા કરું કરી બહેરું લાય શું કે મારે તો બાવામાં જવું છે એને પૂછવું પગાર વધારે તો આરતી કરવા મિલતી આપણે ક્વોલિટી ઊંચી હોય પણ આમ સસ્તા દામમાં ના ના એમ રહે તો આમ તો તમે કે બધું કરે હો તો સાફ સફાઈ કરે આ બે ટાઈમ આરતી કરે તો બસ ભાઈ હો તમારે ભાઈ બને જ છે અને કોઈ આવે આયેલા માણસ ને વ્યવસ્થિત બોલાવવા બેહાડે એવો માણસ જોવો એ તો મંદિરમાં શું ભાઈ એવો સેવા સાંકડી બધું કરે હો તો એમ તો હા તો કહેતા હોય તો હું તો એને તમારે ભેગો કરું હા ના આપણે મુલાકાત કરીએ તાણ એની કારણ કે મારે તાત્કાલિક જરૂર છે યાર એ વાંધો નહીં કારણ કે મોરી પૂજારી હતો એ થોડો હારો વ્યસની થઈ ગયો પછી હા આ મંદિરમાં બધા બીજા આવે ને દારૂડી હતી ઓના જેવો થઈ ગયો માગ્યો ના તો વ્યવસ્થિત તો પણ એને એવો ના મેં પૂછ્યું તે કે મારે પૈણું બૈણું નહીં કે મારે કે આમ ચક ભક્તિમાં કે જતું રહું છે હા એ ના હોય તો ચક પૂજાણી મેં લઈએ આપણી એટલે હું તમારા પાસે મળવા આવ્યો કીધું અરે આ પણ મંડળમાં કોઈ વ્યવસ્થિત માણસ હોય ચાલ બાપા હા તો કીધું આ મળું એમ કરો પણ તમે જે રોક તમે જોણીતા ને બધા વ્યવસ્થિત માણસ છો મને એ સાચી વાત છે પણ મારા ભક્તિના આચાર પણ ક્વોલિટી ને સસ્તા દામ અને ઘરનું એ કરે છે જો આખો દિવસ પણ મારા મેં ના હોય યાર શમી યાર મારે તો બહેરું બહેરું બધું છે મારે આવું નહીં પહેરું હોય તો કઈ સેવા પૂજા ના થાય મંદિર ના મારે એવું નહીં કરવું મારા કોઈ છોકરો મોકરો બહુ પડે એ તમે આવું ધંધો ચાલ્યો બહુ અખમ છે પહેરું મારા પાસે તો બહુ ભેજ જેવું તો તમને ખબર નહીં જો ખોદા હતો તો તમારે જો ફાવડી મેલા ના એવું તો હા તાણ તમે જોઈ નહીં તમે વાત કરજો પણ ઓમ તો સંસ્કારી લાગે છે યાર તાણ ખાઈ દે પણ એ તો છે એ તો જાગરવાણી છે જેમ તાણ તમે એને ઓળખતા જ નહીં તાણ અમે તો યાર એકદમ મને મળી હતી તે સારી વાતો કરતી હતી તમારે તો એ તો ભા થાય તો મને તો સારી વાતો કરો જ કે મારે તો ભા પેલા તલભા તો થાય છે કે દને તો ઊંઘી જાય છે આખી રાત મંજીરા કુટી કુટી તલભા હું કહું છું યાર તમે રહી જાઓ મારું કીધું મોનો ભગવાન તમારું કલ્યાણ કરશે કોક કન્યા કહેવાની વાત સાચી છે હું તો વાતો કરી મારા છોકરા બુઓ પણ ભેડું પણ ચાલ કે હું નહીં આવું કર્યું તું લોકો વાડે કેવું ચડ્યું અમે ભગત છો ને તમારું મનખો સુધરી જાય તમારો અવતાર સુધરશે તમે મંદિરમાં બેસો અને ભગવાન ભોળાનાથ ની પૂજા કરશો ને તો તમારો ભાવ પાર ઉતરી જાઓ તમે પેલો એકલો હોય ને વાઢો પાછી તો ચાલો બે હેવો હતો પણ મારે તો બધું જવું નહીં એટલે ભાઈ તો પૂજા કરવી જ પડે ના ના ભાઈ ભગવાનનું મારે નામ લેવું છે તો પૈસા મળશે બધું થાય બેહું બે હેવો તો પેલા ના બે ગામમાં પણ તમે હાથ હેડો ને તમે ના આવો તો પછી બીજા કોઈ હારા વ્યવસ્થિત માણસ નહીં એ ના કરી કહો કે તમે જાતે બેસી જાઓ એટલે મારે તો બધું જફા વધારે છે હા એક છોકરો છે હું વાત કરું મારે ભાઈ બંધ છે ને તો હું વાત કરું કદાચ ઘરે તો બોલો તો હા વ્યવસ્થિત માણસ હોય ને આપણે ગોઠવી દે હેડો હારો હું પાછું તો એને ભેગો કરું તા હા ક્વોલિટી ઊંચી હોવી જોઈએ સસ્તા દામ તમારે જોવું નહીં પડે ને હું હા અમે માવા એવું છે એ આરો રાખેલ થઈ જતો ને હા એ માવા વર્ષે બે ત્રણ ઠેકો હતા કે મારે નહીં ભાઈ જમાડતો નહીં હા તે માવા પટે ફરફર થાય કેવું છે કે ભાઈ માવામાં જતું રહ્યું ના હોય તો કેવું તો છે કે મંદિરમાં બે હાથ જેવું ના હોય તો કહી દેવું શું કીધું હા 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 હું કીધું એ વાત ધ્યાન રાખજો તાણ હું નીકળું ને મોસ કોક વ્યવસ્થિત નક્કી કરજો હા ધણે છોકરા હું પૂછે બરોબર હા એ બે ત્રણ ઠેકો વતાવી મારે ના પાડે ને કે હું એક કીધું કઈ બાવા બેસી જા એને હું ફોન લઈને કેવું તારે મંદિરમાં બેહું તો લેજો હા પણ ઊંચી ક્વોલિટી ને સર અરે ઊંઘી કોઈ બધી રીતે કમ્પ્લેટ છે યાર હા પણ હું જઉં તાણ તમે કઈ રાખજો ને પછી મને વાત કરજો હો ને સારું બેહું નહીં તાબા બનાવું ચા તો યાર મળવા દો કે ચા તો હું શું એસિડિટી પ્રોબ્લેમ છે હા જો હેડો હો હા એ હાર હાર ક્યું ના ભાયાથી મારા ઉપરથી
બહેરું નહીં કોણ તાબા બનાવે જા જો એ ના હોય ડખલા બધા લઈને હેડે આવું છું આ ગોડાલાલ જેવું કરી જતા રહ્યા મને કઈ કોઈ કઈ કઈ અરે તારા પૂજા જવું અરે મારા હું નહીં મારા દેર મારે બહેરું છે છોકરો તો બધું છે હા એમ કરીને આવ્યો તો કે હારા એ કઈ પૂજારી જતો હોય તો કે બહેરાનો વર પડી જાય હા એ હોય હા હું માણસ છું મને કોઈ કોઈ કઈ કે તાર બાપ જેવું તો કઈ મને કોમ કરે ને બહેરું બા કરી કંટાળે મારા હા ના આવા છે શું માણસો બધા ભેગા થઈ બહેરું એ તાકડા આવતું નહીં કંટાળો આવી ગયો છે અને કોઈ આ ગોડા લાવવાનું કઈ કઈ તું કઈ પૂજારી જવું છે તારે પૂજારી જવું છે કઈ અરે આ મારા પૂજારી થાવ તે મારે હું નહીં મારે તો બધું છે છોકરો બોકરો બહેરું બધું છે હા એમાં જીસજી આવી નહીં મારા અને આ ઘોડા તો એવા છે ને ગમની આબડું માફાઈ નાખી વાત એકલા એકલા લવડી કૂટો યાર અરે પેલા ગોડાલાલ શું કેતા હતા ગોડાલાલ જેવું કરીને અમારે કોઈ કોઈ એવું કહીશું હા કે તલ ભાઈ વાત કે બોલી હારી વાત ક્યાં છો તમે કે તમારે કઈ એક મંદિર છે એમાં પૂજારી દઉં અરે મારે આવું નહીં બધું છે તાણે? રૂમ શીતળ છે ઓરી છે રૂમ છે બધું તારે એવડા મગજ જ નહીં કઈ કે તારે કઈ પૂજારી થઈ જવું અરે મારે જોતો ને હું તો રાખેલું તો કઈ બહેરા પણ દોડ બકરી કહું છે કે મને કી તારે પૂજારી થઈ જા મને કી પણ થઈ જો કે જફા જાય અમે તમારે પણ મારા હું નહીં લ્યા સતત બેહી જવાનું હોય એ બોલે ના કરી એમ કર્યું છે હા તો તું અમે બે ત્રણ ઠેકાણા તને બતાવી બહેરું ના તાર મેળ આવ્યો નહીં એમ કઈ ગમાડતો જ નહીં હા એમ ગયા તું જતો રહે છે અરે શરમ આવે મોય આવડો મોટો કોમ કર્યો મો છું તને શરમ અરે બાહમ જવું હોય બાવ નહીં મોકલતો હું હા હું તને પૂજારી મોકલું છું ના ના એવી પૂજા મન મંદાર મંદિર છે ને એ અમે ગોડાલાલ કોક પૂજારી એક જોવા હતા ને તે રતો તો તને ગોઠવી દઈએ અરે હારું રે જો લાડવા બાડવા ખાવા મળે સેવા કરવાની ભગવાની શાંતિજી અને ટકોરા ખાવા ને ઢામ ઢામ ના ભાઈ એવું નહીં અમારે કહું કરું અરે તને મફત નહીં ગયા પગાર આલસી રે પગાર એ હું પગાર નહીં લેવો એવી જો રીતના. કોઈ પૈને મજા નહીં એના કઈ પૂજારી થઈ રહ્યા અમે પૈને પૈસાઈ ગયા છીએ તે તો હજી બૈરું જતું રહ્યું ભાઈ તો જતી રહી તારી મારી કાઢી પીવો જતી રહી છે તો હા મને લાગે કે તમે મારી હે બૈરાય તો મન મારા એવા લાગે મને હું મારે મને મારેલા છે એવું તાને. લાગે મને અને ગોડાલાલ હું વાત કરું તાર જે પગાર થાય આલસી અમે મંદિરમાં ના આવે તો જતો રાહ ના રે ના મંદિરમાં થોડું હું બેહું એવું માણસ છું અને અમે તું સોફી આવો છે આ બાલ બાલ હતી તે બાર તો એ તો એ પસંદ આમ નહીં કરી યાર. આમ જવાનો તો હું આવું અંબુરા એવું લાગુ આ ગોડાલા આટલા જો કહી હું વાત કરું આ તો બાર નું ફેશન કે તો ક્યાં હેડે આપડે સારું મેળા જાય હો તો ફેશન છે આ તો એ વિગ્રહ ખાતું હોય ના ભાઈ વાપરે નહીં રહી એવા અરે હું જોમી હો આટલી અરે આ તારી એ આટલામાં છે ફરતા હતા લ્યો ભગતા ઓહો આવો પિયર જવાના ઘણા કોડ છે ગોડાલાલ આ પેલી વાત કરી હતી ને હું કર્યું આ લાયો પૂજારી આ રહ્યો પૂછી લઈને જે પૂછવાય ના ભાઈ આ હું તો ના કહું માને અરે પગાર જે થાય પણ કે અમે એવું ખરેખર ગોમમાં કશું કામ કરનો નહીં ઓને હું દોડો તપસ બામ જાણ કે થોડી આગળ પૂજારી દીધા ક્વોલિટી તો ઊંચી છે હો ઊંચી ક્વોલિટી પણ આ રમાટ કોનો છો રમાટ કોઈ આ એન્ટ્રી પર એમને ફરતો હોય કોઈ જાણ ત્યાં બાવા જેવો છે ને કેટલી બધી તું મારી વાત સાંભળ તું હા તું મંદિરમાં બેજા તારું મન ખુશી થઈ જાય ના તારે લગન કરજે બધું કરજે તને લગન કરવાની ના નહીં હા. અને ભોળાનાથ પાન તો કન્યાઓ બહુ જ હોય અને તું 12 મહિના સેવા કરે ને હા પૈસા એ મળશે અને રૂપાળી બૈરી મસ્ત મળી જાય પણ હું કરું છે ને બૈરી ના બૈરી તો ભગવાનને સેવા કરીએ ને તો ભગવાન ને મતે એમની માલ દે એવું એની જે બાય- યોના પહાડ જ હોય બધા નહીં એની બાયરી છે એટલે બીજોને પેલી એ કરે છે ઓવા એટલે એમ કે તમે બેસજો તો સારું આવતી અને ગોડાલાલ કોઈ મને કી કે તમે બે આ હું માણસ થઈ રહ્યા ભાઈ હિજો કે પણ આ બોલતા બોલતા શરમ લાગે તમને હિજો કે પણ એમ નહીં તમે તમારા નામે રાવતો હતા ભાઈ ને તો ક્યાં હાથે જે ના પાડ્યું સંબંધ નહીં થતો અરે તો ભાઈ હોતે રે બાવામાં સંબંધ નહીં થતો હોય ને તોય થઈ જાય કારણ બામ કે તો ભાઈ બધા મને કેસ ખરો ને એને પૂજારી મિલ જેવું છે બધી કુંવારી સૂરજો ખરી ને હા હા એ શ્રાવણ મહિનામાં પૂજા નહીં કરતી ઓવા એ બધા કેસી આવ અને આ ભાઈએ બેહેલો હોય કે મેળ આવી જાય હા એટલે એવું છે ભગવાન કહે કે તારે ઓઢો મારી પૂજા કરે છે એ ગા- ગાયન તાર ભાઈ રૂવાની આલુ પાછી બે થઈ જવાની હા હા એટલે મને જેવું કે તું ફટફટ 12 કે છે મહિના ભાઈ સેવા પૂજા કર હા અને તારે ભગવાન સારું કરશે હા કલ્યાણ કરશી અને ભોળાનાથ તો દરેક નું સારું કર્યું છે ના આ હોમ બેહજો કારણ કે આ સોફી આજો કારણ કે માથામાં બાલે નહીં
અને આ મારતો નહીં ઈ તો યાર બધું પાકા પાયે થઈ માં તો અંબોરા વાળા ના તો અંબોરા વાળા એવો છે માં સોભાઈ એવો તું તારું મન ખુશ ઉતરી જાય તારા હું તો પૂજારી સોભાઈ એવો છે સંસ્કારી બૈમલ છે અને દાઢું બાઢું થતી સોભાઈ એવું નહીં ભાઈ ગામમાં જતા કેજો મંદિરમાં બી હતો બાવો આવ્યો બાવો કઈ ના બોલાવે. બાબા, યાર કોઈ. અમે તું બાવા જોતો લાગે છે તું નહીં લાગતો અને હું તો મારા તો ઓલા ગોડાલા ચોકડા મારિયા બુકાટ હતા તો બાવા થોડી ઘણી નહીં, બાવા જેવો તો છે પણ સમજાવો યાર ગમે તે એમ કેવું તો તમે બોલાવો પણ મારું જીવન સુખી થઈ જાય એ તો અને ભગવાનના કોમમાં 12 મહિના કે 6 મહિના 6 મહિના નહીં થવા દે તારા અરે તું પૂજારી થઈ જા તને પાર્વતી થઈ જાય મારું કીધું મોજ રજો બે પછી કણ્યો ઓઈડી બોઈડી ફર્સ્ટ ક્લાસ બન્યા લે તમે હાઉ ના ભાઈ મારે નહીં તમે પૂજા કરો મને અરે આ મગન કર્યા લે યાર અને આ તો માથા પડ્યો તો અને આ કઈ થઈ જાય મારે કીધું બાવો થઈ જાય મારે પૂજારી થઈ જા આમ તો બાવો ગાલે જેવો હતો પૂજારી ના પાડત હતી હારું છોકરું તારું મસ્ત હતું હો તલભા હમ. પણ હારું તમે કોઈ કઈ મનાવો કે નહીં આમ તો સોભાઈ એવું લાગે ના શોભન આમ તો હારું બોલવા બધી વાતે સરસ માણસ હતો પણ મોને જ ના મારો છે નાર પાડે છે ને તો અરે મોની જાત થોડી કોમ થઈ જાય મોને તો એને પાર્વતી ભેગો થઈ જાય યાર એ તો ઠીક વાત છે. વાઢાની તો 12 મહિના આવું તો અને ગોમનું છોકરું એકાદું તમારા ગોમની અંદર તમારા સંસ્કારી બને તો સારું કે બીજા 4 છોકરા સુધારે 12 મહિના સેવા કરી હોય તો મંદિર સારું હતું હા પણ બલા તો સેવ મગજ નો માણસ છે રે કોઈ મગજ પર બે હિડના એવો થયો ના એમ કે માં તો નહીં રહું કે મને કે તમે રહો એવું કેવા માટે મારો છો આપણે શું બીજું કોઈ ખરાબ કોમ ના વરગાડતા ખરાબ કોમ ને હું કહેતો તો તને કીધું હું મારી મી કહેતો તને બાવા મેલો છે તો હું પછી આખી વાત પૂરી કરીને કીધું કે હા તને બાવા નહીં મેળવાનો હા. ત્યાં તો કીધું તને સેવા કરવાની જવાનું છે આ એ સેવામાં જ આપણે વરગાડવાનો તો ને આ એ સેવાનું ફળ મળોતી નહીં યાર એમ કહક પણ કોઈ કઈ સમજાવજો કે સમજાતો હું પૂછીએ ફોહલે કીએ હું હા કે ભાઈ તું રહી જા અને તાર જે પગાર થઈ હાલશું અમે પગારે આલશું ખાવા પીવાનું આલશું બધું આલશું અને ભાઈ એને એ તો હાનું મંદિર કીધું તમે મહાદેવ નહીં યાર માં મંદિર તો ભોળાનાથનું. લાડા બડો બધું ના મળે બધું મળે યાર ઈ તો ઓમે ઈ કોણ તો જલસા થઈ જાય આમ તો મજા આવે એવું છે ફોહલાવું કદાચ મોની જાય તો હા શું કીધું? શું કારું તમે હા તને હું વાત કરી બરોબર આમ તો ક્વોલિટી તો ઊંચી હતી એની. આમ તો મહેનતું છે યાર કોમ તો બધું આપણે કે બધું કરે છે અને ઈ તો આપણે હું 2 ટાઈમ પૂજા કરવાની હતી ને મંદિરનો કચરો વાળો માણસ આવીને વ્યવસ્થિત બોલાવવાનો બસ અને ટોકા ખખડાવવામાં નહીં એ તો જે દર્શન કરવા આવે એ ખખડાવે એ તો હું કા ખખડાવે એમ તો આરતી જ કરવાની ભગવાનને જગાડવા પણ યાર જગાડવા તો પડે તાને તમે જોઈ ભગવાન તો જાગેલા મંદિરમાં જ. જ્યાં તમે નહીં ગયા આપણે જાગવાનું તો ભગવાન તો જાગેલા જ છે એ સાચી વાત આપણે નદીમાં થયું નહીં કે આપણે નહીં ટોકો ખખડાવતા એ તો હાજરી જેમને હાલમાં જીયાને હાજરી ભરાય ને એના માટે પેલો એ વગાડવામાં આવશે તમે જો ને એટલે બેલ વગાડો ને એટલે એમ કે ભગવાન હું આવ્યો અને તમે નીકળો ને એટલે એમ કે ઉપર રજા લઈને જવું પડે કે હું ભગવાન જઉં છું અમે માધેજીને ખબર પડે ખબર નહીં આપણે રજા માગવી પડે વર્તાય રજા માગવી પડે વર્તાય રજા માગવી પણ પડે ટોકો ખાવા પર જાગી જાય એના માટે રહેશે એ બેલ તો એ તો પણ જાગી જાય ના જાગે તો ગયે તો જાગતા જ હોય આપણે ઊંઘેલા હોય ભગવાન તો જાગતા જ હોય કે હારામાં ઉતારો હું એને પણ સમજાવું તમારી હાજરી ભરી કે તમે આયા તા એમ તલભા આયા તા હોય કણ્યો એવી હાજરી ભરાઈ જાય તમારે હારું ગોડાલો હું સમજાવું છું કે ભેગો થાય તો અરે આમ જાવજો કે યાર છોકરું સીધું મને લાગ્યું છે પણ પગાર હજી કરવો પડશે એનો પગારમાં તો નહીં જોવું પડે આખું ગોમ બેઠ્યું છે ને તમે એવું કઈ ચિંતા કરો અને અમે એવું થાય એને તો ભય હોશ જ અમારા ગામમાં દારૂ બલું પીવું પણ મંદિરના ગામમાં પોત પછી આપતા વિચાર ના 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 દારૂ બારૂ પર ઘણો કોમ એવું ના કહેવાનું હોય દારૂ બાનું બીજા બધા આપણા ખર્ચા મેં મંદિરે બધા લોકો એવોને જ પૈસા આલ્યા છે બધા હા તારે શું કીધું હું એ તો મનાય નું આવજો તમે સમજો તો હો એ હારું હો એ ડૂબી જાડું બાડવા વાળા ખરી જ્યાલ્યા છે હરવાળા